પ્રિય ગ્રામજનો, આગેવાનો અને ઉપસ્થિત શ્રદ્ધાળુઓ, આજે આપણે સૌ ગૌરવ અનુભવી રહ્યા છીએ, કારણ કે આપણી ધરતી, આપનું ગુંજા ગામ એકતા, સૌહાર્દ અને ભાઈચારાનું જીવન પ્રતીક બનીને સમગ્ર સમાજને પ્રેરણા આપી રહ્યું છે. નવરાત્રિના આ પાવન પર્વે 700 વર્ષની અખંડ પરંપરા ગોયની વ્રત આજે પણ એટલી જ શ્રદ્ધા અને ભક્તિથી નિભાવાઈ રહી છે. આ પવિત્ર પ્રસંગે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભુવનેશ્વરી માતાજીના ચરણોમાં ભક્તિભાવે ઉપસ્થિત થઈ રહ્યા છે. ઉપવાસ અને પારણાની આ પરંપરા આપણા ગામને આધ્યાત્મિક ઉર્જા અને સંસ્કૃતિના ગૌરવ સાથે જોડે છે. પરંતુ આ ઉજવણી વિશેષ બનાવે છે આપણી કોમી એકતા. જ્યારે આપણા મુસ્લિમ ભાઈઓ ભવ્ય શરબત અને પાણીનો સેવા કેમ્પ યોજે છે, ત્યારે તે માત્ર સેવા નથી, તે આપણા ગામની એકતાનું, ભાઈચારાનું અને માનવતાનું ઉત્તમ પ્રતીક છે. 6000થી પણ વધુ શ્રદ્ધાળુઓ આ સેવાનો લાભ લીધો. આ દ્રશ્ય સાચે જ એકતાની અનોખી છબી ઊભી કરે છે. આવા પ્રસંગો આપણને યાદ અપાવે છે કે ધર્મ અલગ હોઈ શકે, પણ આપણું હૃદય, આપણા મૂલ્યો અને આપણા સંસ્કાર એક જ છે. સેવા અને ભક્તિ સાથે જ્યારે બંને સમાજો હાથ મિલાવે છે, ત્યારે ગુંજા ગામ ભારત દેશ માટે પ્રેરણા બની જાય છે. જેમાં ગુજરાત સુન્ની મુસ્લિમ સિપાઈ જમાતના ઉપપ્રમુખ અમાનુલ્લાહ ખાન અલીફ ખાન પઠાણ, ભાજપ ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ મોહમ્મદ અલી જે પઠાણ તથા ગ્રામ પંચાયત સદસ્ય, ભાજપ જિલ્લા તાલુકા લઘુમતી મોરચા પ્રમુખ અને એડવોકેટ એન્ડ નોટરી વાજીદ અલી ખાન અમાનુલ્લાહ ખાન પઠાણ મુખ્ય હતા. જેમાં ગુજરાત સુન્ની મુસ્લિમ સિપાઈ જમાતના ઉપપ્રમુખ અમાનુલ્લાહ ખાન અલીફ ખાન પઠાણ, ભાજપ ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ મોહમ્મદ અલી જે પઠાણ તથા ગ્રામ પંચાયતના સદસ્ય, ભાજપ વિસનગર તાલુકા લઘુમતી મોરચાના પ્રમુખ અને એડવોકેટ એન્ડ નોટરી વાજીદ અલી ખાન અમાનુલ્લાહ ખાન પઠાણ મુખ્ય હતા. આ ઉપરાંત અબ્દુલ મજીદ ખાન ભીખન ખાન પઠાણ, જહુર ખાન એમ કુરેશી, ફેસલભાઈ મંસૂરી, અકદસ રજા એમ પઠાણ, સાહિલભાઈ, સાહિમ ખાન, સાકિબ ખાન, મોહમ્મદ ખાન વગેરે યુવાનો પણ ઉત્સાહપૂર્વક સેવા આપી હતી. આ સેવા કાર્યને સફળ બનાવવા માટે અનેક અગ્રણીઓ તથા યુવાનોનું યોગદાન ખરેખર વખાણવા લાયક છે. તેમનો ત્યાગ, તેમનો સમય અને તેમના સમર્પણ આપણા ગામને વધુ ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જશે. અંતમાં હું એટલું જ કહું છું, ગુંજા ગામે દુનિયાને બતાવ્યું છે કે ભક્તિ સાથેની સેવા અને સેવા સાથેનો ભાઈચારો જ સાચી ભારતીય સંસ્કૃતિ છે. ગુંજા ગામે સાબિત કર્યું છે કે સાચી શક્તિ એકતામાં જ વસે છે. ચાલો આપણે સૌ મળીને આ એકતા અને સૌહાર્દની પરંપરાને સતત આગળ વધારીએ અને પેઢીથી પેઢી સુધી જીવત રાખીએ. 20 ન્યૂઝ વિસનગર, તંત્રી જાવેદ મંસૂરી.